ફૂલેલા અને ખાવામાં એકદમ સોફ્ટ રોટલા બનાવવા માટે મેં અહીંયા 2 કપ બાજરીનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી ઘી ઉમેરી દઈશું. ઘીનું મોણ ઉમેરવાથી રોટલા ખાવામાં એકદમ સોફ્ટ બને છે. થોડું પાણી ઉમેરતા જઈ રોટલો બનાવવા માટે સોફ્ટ લોટ બાંધી લઈશું. સોફ્ટ લોટ બંધાઈ જાય પછી આ રીતે હાથમાં એક લવો લઈ લઈશું. હથેળીમાં પાણી લઈ અને રોટલાને એકદમ સારી રીતે ઘડી લઈશું. આ રીતે હળવા હાથથી રોટલાને ફેરવતા જઈ જેટલો જાડો કે જેટલો પતલો રોટલો કરવો હોય એ રીતે આપણે રોટલો તૈયાર કરી લઈશું. રોટલો તૈયાર થાય એટલે આ રીતે તાવડી પર રાખી અને બંને બાજુ શેકી લઈશું. એક મિનિટ જેવો બંને બાજુથી થાય એટલે આપણે રોટલીની જેમ રોટલાને ફુલાવી લઈશું.